બોટાદ નગરપાલિકા પર પાણી બિલના ₹40 કરોડથી વધુ બાકી. GWSSB અને GWILની બાકી રકમ ચૂકવવાની પ્રક્રિયા શરૂ. વિવિધ ગ્રાન્ટમાંથી ₹58 લાખથી વધુનું ચૂકવણું કરાયું. નગરપાલિકાના ₹31 કરોડ વેરાની વસૂલાત બાકી. મોટા બાકીદારોને નોટિસ આપવાની કાર્યવાહી તેજ કરાઈ. જૂના બાકીદારોના પાણી ગટર કનેક્શન કપાશે. ટેક્સ વસૂલાત માટે નગરપાલિકાની સઘન ઝુંબેશ શરૂ. અત્યાર સુધી બાકી વેરાની માત્ર 3% વસૂલાત થઈ. દેવું ઘટાડવા કડક પગલાં લેવામાં આવશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું. ચૂંટણી કામગીરીના કારણે વેરા વસૂલાત પર પડી હતી અસર. બોટાદ નગરપાલિકામાં મુખ્યત્વે નગરપાલિકા દ્વારા GWSSB અને GWILમાંથી પાણી મેળવેલ હતું. તો એની અંદર અત્યાર સુધીમાં ટેન્ટેટિવલી 40 કરોડને ઉપરની રકમ બાકીમાં હતી. તો એ અન્વયે નગરપાલિકા દ્વારા GWILને સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિના સુધીમાં 18 લાખનું નગરપાલિકા દ્વારા ચૂકવણું કરવામાં આવેલ છે. જ્યારે GWSSBને ડિસેમ્બરથી જાન્યુઆરી મહિના સુધી 30,10,714નું ચૂકવણું કરવામાં આવેલું છે. જેમાંથી ફાઇનાન્સ બોર્ડની જે ગ્રાન્ટ હતી વ્યવસાય વેરાની એમાંથી અમે 26,65,000નું ચૂકવણું કરેલું છે. અને જમીન બિનખેતીની ગ્રાન્ટમાંથી 1,45,000 જેવું ચૂકવણું કરેલું છે. એટલે આ બંને એજન્સીઓને ચૂકવણું કરવાની પ્રક્રિયા નગરપાલિકા દ્વારા ચાલુમાં છે. અને અત્યારે હાલ નગરપાલિકા દ્વારા ટેક્સ વસૂલાતની સઘન ઝુંબેશ ચાલુ કરેલી છે. જે અન્વયે મોટા બાકીદારો સામે કડકાઈના પગલાં ભરી અને આગામી સમયમાં આ જે દેવું છે એ વધારે હજુ ચૂકવાય એ પ્રમાણે નગરપાલિકા દ્વારા એના પ્રયત્નો ચાલુ છે.